માસના ઉપવાસીઓ માટે એક ફિકરના સમાચાર છે। શ્રાવણ માસમાં ફરાળી પેટીસ ખાતા પહેલા સાવધાન। આરએમસીના આરોગ્ય વિભાગે 140 કિલો ફરાળી પેટીસનો નાશ કર્યો છે। આ સાથે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બનાવાતી ફરાળી પેટીસ જેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ગુણાતીત નગર રોડ પરની જલારામ નમકીનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે। ત્યાં અમારી ટીમ છે એ તપાસ અર્થે પહોંચી હતી। ત્યાં લગભગ 140 કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી। ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી। આ ઉપરાંત પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો, આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવામાં માટે વપરાતો પાવડર એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે ને આ પેટીસ છે એમને અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોડક્શન થતી જણાય એટલે એનો નિકાલ પણ 140 જેટલો કિલો। ગાંધીજીના નામથી